વેલકમ $1,000,000 મેનિફેસ્ટેશન પ્રોગ્રામના એક નવા વિડીયો મોડ્યુલમાં. કેમ છો? આઈ હોપ તમે બધા વિડીયો મોડ્યુલ્સ જોઈ રહ્યા છો અને નવી વસ્તુઓ, નવા લર્નિંગ, નવા કોન્સેપ્ટ્સ, પ્રિન્સિપલ્સ શીખી રહ્યા છો. રાઈટ? એ જ રીતે આજે પણ આપણે એક નવી વસ્તુ શીખવાના છીએ. આઈ એમ શ્યોર તમે બધાએ કદાચ સાંભળ્યું હશે, કદાચ જોયું હશે, તમારામાંથી ઘણા લોકોએ બનાવ્યું પણ હશે. આજે આપણે વાત કરીશું વિઝ્યુઅલાઇઝેશનની અને વિઝન બોર્ડની. વિઝ્યુઅલાઇઝેશન માટે જે ટૂલ યુઝ થાય છે વિઝન બોર્ડ, એની. આ મારો ફેવરેટ ટોપિક છે, કારણ કે મેં જ્યારે પણ વિઝન બોર્ડ પર કાંઈ પણ બનાવીને મૂક્યું છે, કોઈ પણ ગોલ મારો મૂક્યો છે, કોઈ પણ ડ્રીમ મારું મૂક્યું છે એક પિક્ચરના ફોર્મમાં, એ કાં તો સાકાર થઈ ગયું છે અને કાં તો સાકાર થઈ રહ્યું છે, એ મને હું જોઈ શકું છું. અને એટલા માટે આ મારો ફેવરેટ ટોપિક છે. તો ચલ્યો આપણે જોઈએ કે આજે વિઝન બોર્ડમાં આપણે શું જાણવાનું છે. તો હું શરૂઆત કરીશ એક નાનકડી સ્ટોરીથી, મારી અને ફાલ્ગુનની સ્ટોરીથી વિઝન બોર્ડની. આપણે જઈએ 2 વર્ષ પાછળ, જાન્યુઆરી 2021માં, જ્યારે મેં મારું વિઝન બોર્ડ બનાવ્યું હતું. અને એ વિઝન બોર્ડ પર મેં એક પહેલો ગોલ લખ્યો હતો, નાનકડો ગોલ લખ્યો હતો, જે એક ઇન્ટરનેટ ઉપરથી મેં ઇમેજ લીધી હતી, પ્રિન્ટ આઉટ લીધી હતી, જેમાં લખ્યું હતું આઈ એમ માય ઓન બોસ. રાઈટ? સો એ ટાઈમ, એ ફેઝ એવો હતો જ્યારે હું અને ફાલ્ગુન કંઈક લાઈફમાં બીજું કરવાનું વિચારી રહ્યા હતા, નોકરી સિવાય. રાઈટ? અમને બંનેને લાઈફમાં કંઈક બીજું વધારે કરવું હતું, જેમાં વધારે પ્રોગ્રેસ થઈ શકે, અમે અમારા માટે ટાઈમ ફાળવી શકીએ, અમારા ફેમિલી માટે ટાઈમ ફાળવી શકીએ અને લાઈફને એન્જોય પણ કરી શકીએ. અને એ જ ટાઈમે અમે વિચાર્યું કે એવું કંઈક કરીએ જેનાથી આપણે આપણું પોતાનું કંઈક કરી શકીએ. અને ત્યારે જ મને આ ઇમેજ મળી હતી, મને બહુ જ ગમી હતી અને મેં મારા વિઝન બોર્ડ પર મૂકી હતી, આઈ એમ માય ઓન બોસ. સાચું કહું તો એ ટાઈમે બિલકુલ આઈડિયા નહોતો કે અમે કરશું શું, કઈ દિશામાં આગળ વધશું. બસ ખાલી એક જ આઈડિયા હતો, એ હતો કે અમારે પોતાને માટે કંઈક કરવું છે અને પોતાનું કંઈક કરવું છે, નોકરી નથી કરવી. પણ ધીમે ધીમે જેમ એ વિઝન અમે રોજ જોતા ગયા, એની નીચે જે અફર્મેશન્સ હતા એ વાંચતા ગયા, એમ અમને દિશા મળતી ગઈ, નવી ઓપોર્ચ્યુનિટીઝ મળતી ગઈ, નવા દ્વાર ખુલતા ગયા અને અમે ધીમે ધીમે આ દિશામાં આગળ વધ્યા. અને 2 વર્ષ પછી તમે જોઈ શકો છો અમારું એક પોતાનું કોચિંગ, ઓનલાઈન કોચિંગ સેશન્સ અમે લઈએ છીએ, ટ્રાન્સફોર્મેશન કોચ અમે બંને બની ગયા છીએ અને એ જ દિશામાં આગળ વધી રહ્યા છીએ. રાઈટ? સો આ એક હતી અમારી નાનકડી સ્ટોરી. હવે જોઈએ કે વિઝ્યુઅલાઇઝેશન શું છે. તો એનું નાનકડું પરિચય તમને Day 2ના બેસિક કોર્સમાં આપણને મળી ગયો હતો. આપણે G7 જ્યારે શીખ્યા ત્યારે કે વિઝ્યુઅલાઇઝેશન એકચ્યુઅલી છે શું. તો સિમ્પલ વર્ડ્સમાં કહું તો વિઝ્યુઅલાઇઝેશન બીજું કાંઈ જ નથી, પણ આપણી જે ગોલ્સ છે, આપણા સપનાઓ છે, ડ્રીમ્સ છે, રાઈટ, એનો એક મૂવી ફોર્મ બનાવીને આપણે રોજ જે જોઈએ એને વિઝ્યુઅલાઇઝેશન કહીએ છીએ. દીવા સ્વપ્ન આપણે ઘણી વખત જોઈએ છીએ, રાઈટ? દિન મેં સપને દેખના ઘણી વખત આપણે કરતા હોઈએ છીએ, આપણા પોતાના વિચારોમાં જ ખોવાયેલો હોય છે. બટ જ્યારે આપણે વિઝ્યુઅલાઇઝેશન પોતાની લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરીએ ત્યારે એ દરરોજ કરવાનું છે, કોન્શિયસ એફર્ટ્સ લઈને કરવાનું છે કે હા, હવે હું વિઝ્યુઅલાઇઝેશન કરવા બેસું છું અને હું મારા ગોલ્સ અને ડ્રીમ્સને પિક્ચરના ફોર્મમાં, એક મૂવીના ફોર્મમાં હું એને વિઝ્યુઅલાઇઝ કરીશ. એ જ છે વિઝ્યુઅલાઇઝેશન. વિઝ્યુઅલાઇઝેશન કરતી વખતે આપણે છે ને દરેક માઇન્યુટ ડિટેલને આપણે અટેન્શન આપવાનું છે, આપણે ધ્યાન આપવાનું છે, ફોકસ આપવાનું છે. અને જેટલું આપણે જેમ બને એમ નાની ડિટેલ્સ ઇન્ક્લુડ કરવાની છે અને એમાં આપણે મેળવવાની છે, ઉમેરવાની છે. અને જ્યારે પણ વિઝ્યુઅલાઇઝ કરીએ ત્યારે દરેક સેન્સને, આપણી જે દરેક ઇન્દ્રિયો છે એને એમાં ઇન્ક્લુડ કરી દેવાનું છે અને એવી રીતે ફીલ કરવાનું છે જાણે આપણી પાસે એ વસ્તુ આવી ગઈ. રાઈટ? સો હું તમને એક બીજું એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ,
થવું છે, તમારું વજન ઘટાડવું છે અને હેલ્ધી અને ફિટ બનવું છે, તો આપણે શું વિઝ્યુઅલાઇઝ કરવું જોઈએ? આપણે વજન કાંટા પર આપણને કેટલું આપણું વજન એકચ્યુઅલી જોઈએ છે, આઉટકમ શું જોઈએ છે, એ આપણે વિઝ્યુઅલાઇઝ કરવાનો. એનો કોઈ ફોટો મળે ઇન્ટરનેટ ઉપરથી, એ લઈ અને આપણા વિઝન બોર્ડ ઉપર લગાવવાનો. સાથે જ નીચે અફર્મેશન લખવાના. કેવા અફર્મેશન? હું મારા જૂના કપડાઓમાં ફરીથી ફિટ થઈ રહી છું. હું બહુ જ ખુશ છું કારણ કે હું મારા જૂના કપડાઓમાં ફરીથી ફિટ થઈ રહી છું. રાઈટ? હું બહુ જ ખુશ છું કારણ કે હું ધીમે ધીમે મારો જે ટાર્ગેટ છે, ટાર્ગેટેડ વેટ છે, એ તરફ હું વધી રહી છું. ધીમે ધીમે હું હેલ્ધી અને ફિટ બની રહી છું અને એ માટે હું ખૂબ ખૂબ થેન્ક યુ માનું છું, યુનિવર્સનું થેન્ક યુ માનું છું. હેપી અને ગ્રેટફુલ આ 2 વર્ડ્સ છે જે તમે દરેક અફર્મેશનમાં યુઝ કરશો. હું બહુ ખુશ છું, હું ખૂબ જ ધન્યવાદ માનું છું, હું થેન્ક યુ માનું છું, આઈ એમ ગ્રેટફુલ. એ બધા વર્ડ્સ આપણે એફર્મેશન્સમાં યુઝ કરશું. તમને એફર્મેશનનું વિડીયો મોડ્યુલ જોયું હશે, એમાં તમે જાણ્યું જ હશે કે આપણે કેવા કેવા શબ્દો એફર્મેશન્સમાં એડ કરવા છે. રાઈટ? સો જ્યારે આપણે એફર્મેશન્સ અને વિઝ્યુઅલાઇઝેશન બંનેને કમ્બાઇન કરીએ છીએ ત્યારે એની જે ઇમ્પેક્ટ હોય છે એ સબકોન્શિયસ માઇન્ડ પર બહુ વધારે થાય છે. સો હું તમને કહી દઉં, સબકોન્શિયસ માઇન્ડને રિયાલિટી અને ઇમેજિનેશન વચ્ચે તફાવત નથી ખબર. રાઈટ? સબકોન્શિયસ માઇન્ડને બિલકુલ નથી ખબર કે રિયલ શું છે અને ઇમેજિનેશન શું છે. તો જો આપણે જે ઇમેજિનેશન છે ને એને પણ જો વારંવાર કરીએ, જે ઇમેજિનેશન છે, એફર્મેશન્સ એ પણ વારંવાર બોલીએ, તો આપણા સબકોન્શિયસ માઇન્ડને એવું થાય કે આ હકીકત છે, ધીસ ઇઝ અ રિયાલિટી, આ હકીકત છે, અને પછી એ ડિરેક્શનમાં આગળ વધવા માંડે છે, એ પ્રમાણે એક્ટ કરવા લાગે છે. રાઈટ? તો તમે જો રોજે અફર્મ કરો, હું હેલ્ધી અને ફિટ છું, હું હેલ્ધી અને ફિટ છું, મારું વજન આટલું છે, હું બહુ જ ખુશ છું કે હું આટલા કેજીસથી ફિટર થઈ ગઈ છું, તો તમારું સબકોન્શિયસ માઇન્ડ એ મેસેજીસને લેશે અને પછી એ જ રીતના એક્ટ પણ કરશે. એનાથી તમારા માટે તમારા ગોલ્સને અચીવ કરવું ખૂબ જ સહેલું થઈ જશે. છે ને પાવરફુલ ટેકનિક એકદમ. રાઈટ? સો હવે હું તમને જેક કેનફિલ્ડની સ્ટોરી કહીશ. જેક કેનફિલ્ડ એક બહુ જ પ્રખ્યાત લેખક છે. એમણે ઘણી બુક્સ લખી છે, જેમ કે સક્સેસ પ્રિન્સિપલ્સ ઓફ લાઈફ, અને એક જે છે એ ચિકન સૂપ ફોર ધ સોલ છે, એ આખી સિરીઝ છે. રાઈટ? સો જ્યારે જેક કેનફિલ્ડે એ ચિકન સૂપ ફોર ધ સોલ સિરીઝ માટે વાર્તાઓ લખી, ઓકે, સ્ટોરીઝ લખી, એ અને એમના પાર્ટનર માર્ક વિક્ટર હેન્સન, ઓકે, એમણે જે વાર્તાઓ લખી હતી ને, એમણે વિચાર્યું કે હવે અમારે આ બુકના ફોર્મમાં પબ્લિશ કરવી છે, અને એટલા જ માટે એ લોકોએ ન્યુયોર્કના લગભગ 35 જેટલા પબ્લિશર્સને એ વાર્તાઓનો ડ્રાફ્ટ મોકલ્યો કે ભાઈ કોઈ પબ્લિશર એક્સેપ્ટ કરે કે હા વાર્તાઓ સારી છે અને એ લોકો નક્કી કરે કે અમે આને બુકમાં પબ્લિશ કરીશું, બુક ફોર્મમાં પબ્લિશ કરીશું. તમને શું લાગે છે એની સાથે પછી શું થયું હશે? એક પબ્લિશરે હા પાડી, બે પબ્લિશરે હા પાડી, શું થયું હશે? 35 માંથી 35 પબ્લિશર્સે એમનો જે ડ્રાફ્ટ હતો એ રિજેક્ટ કર્યો. એક પણ પબ્લિશર રાજી ના થયું કે હા હું તમારી સ્ટોરીઝ લઉં છું અને હું એને પબ્લિશ કરીશ બુક ફોર્મ. કેટલી હતાશા મળી હશે એમને બંનેને. રાઈટ? કદાચ એમની જગ્યાએ આપણે હોત તો આપણે તો આપણું બુક લખવાનું, બુક પબ્લિશ કરવાનું સ્વપ્ન ત્યાં જ છોડી દીધું હોત. પણ ના, આ જેક કેનફિલ્ડ હતા. રાઈટ? એમનું મનોબળ બહુ જ પાક્કું હતું. નાનપણથી એમનું મનોબળ પાક્કું હતું, અને પછી આ બધી બુક્સ લખીને, નવા લર્નિંગ્સ કરીને પછી એક બહુ જ ફેમસ રાઇટર અને હવે તો એક બહુ જ સરસ વેલનેસ કોચ બની ગયા છે. તો પછી એમણે શું કર્યું? એ 35 પબ્લિશર્સે રિજેક્ટ કર્યું, તો
તો એ લોકો ત્યાં રોકાયા નહીં. એ લોકોએ બીજા 50-100 પબ્લિશર્સને એમનો ડ્રાફ્ટ મોકલ્યો, રાઈટ? બધી જ જગ્યાએથી ના પાડી. અંતે એ આંકડો પહોંચ્યો 144. એમણે 144 પબ્લિશર્સને આ ડ્રાફ્ટ મોકલેલો, જેમાંથી એક પણ પબ્લિશરે હા નહોતી પાડી. બસ જે છેલ્લે એક પબ્લિશર હતા એ રિસ્ક લેવા તૈયાર હતા. કેમ? કારણ કે એ જે પબ્લિશિંગ હાઉસ હતું ને એ દિવાળીઓ થવાની કગાર પર હતું અને એ પબ્લિશરે વિચાર્યું કે જો મારા માટે ખોવા માટે કંઈ છે જ નહીં, કદાચ હું આ બુક પબ્લિશ કરું અને કદાચ આ લોકોની બુક પણ પબ્લિશ થઈ જાય અને કદાચ મને પણ થોડા ઘણા જો પૈસા મળી જાય તો મારી કંપની બચી જાય. આ જ ઇન્ટેન્શનથી એમણે હા પાડી કે ચલો હું તમારી બુક પબ્લિશ કરીશ. અને પછી એ બુક બ્લોકબસ્ટર બની ગઈ. એ બુક સુપર હિટ બની ગઈ. પબ્લિશ થવાની સાથે જ કેટલી બધી કોપીઝ વેચાવા માંડી, રાઈટ? અને એનાથી જેક કેનફિલ્ડ અને માર્ક વિક્ટર હેન્સન બંનેને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું. અને પછી 1 વર્ષ પછી આ બુક ન્યુયોર્કની નંબર 1 બેસ્ટ સેલરમાંથી ન્યુયોર્કની નંબર 1 બેસ્ટ સેલર બની ગઈ. તો એક ન્યૂઝપેપરમાં એમનો ઇન્ટરવ્યુ હતો અને એક ઇન્ટરવ્યુઅરે એમને પૂછ્યું કે આ 1 વર્ષ દરમિયાન તમે શું કર્યું? તમારી બુક માટે તમે શું પ્રયત્નો કર્યા કે તમારી બુક નંબર 1 ઇન્ટરનેશનલ બેસ્ટ સેલર બની જાય? ત્યારે જેક કેનફિલ્ડ એમને જવાબ આપ્યો કે આ જે આખું 1 વર્ષ હતું ને ત્યારે મેં એક વિઝન બોર્ડ બનાવ્યું હતું અને એક મોક બનાવ્યું હતું, એક ડમી પિક્ચર મેં લીધું હતું ન્યુયોર્ક ટાઈમ્સનું, જેના પર મેં કવર પેજ ઉપર મારી બુક ચિપકાવી હતી અને એ જ હું રોજ જોતો હતો કે મારી બુક ન્યુયોર્ક ટાઈમ્સ નંબર 1 બેસ્ટ સેલર છે. છેલ્લા 1 વર્ષથી મેં આ વિઝન બોર્ડ બનાવ્યું હતું અને હું રોજ વિઝ્યુઅલાઇઝેશન કરતો હતો કે મારી બુક ન્યુયોર્ક ટાઈમ્સ નંબર 1 બેસ્ટ સેલર બને અને આજે એ બની ગઈ. ઇઝન્ટ ઇટ અમેઝિંગ? કેટલી સરસ વાત છે. જો તમે જે ચાહતા હો એ તમે હરરોજ તમે વિઝ્યુઅલાઇઝ કરો અને પછી એ હકીકતમાં બદલાઈ જાય. ખૂબ જ પાવરફુલ વાત છે, ખૂબ જ વિચારવા જેવી વાત છે, રાઈટ? તો તમે જો સિક્રેટ વાંચી હશે, એમાં પણ એવું કહે છે કે વિચારો વસ્તુ બને છે. થોટ્સ બીકમ થિંગ્સ. થોટ્સ બીકમ થિંગ્સ. તમે જે વસ્તુને સતત વિચાર્યા કરશો, જે વસ્તુ તમારા વિચારોમાં સતત રમ્યા કરશે, એ વસ્તુને તમે તમારા હાથમાં પકડી શકશો. એ વસ્તુ તમારી મુઠ્ઠીમાં હશે, રાઈટ? થોટ્સ બીકમ થિંગ્સ. આગળ વધીએ. આપણે જોઈએ કે ઇફેક્ટિવ વિઝ્યુઅલાઇઝેશન આપણે કઈ રીતના કરી શકીએ. તો ઇફેક્ટિવ વિઝ્યુઅલાઇઝેશન કરવા માટે 4 સ્ટેપ્સ છે. પહેલો સ્ટેપ છે સેટ યોર ગોલ ઓર ડિસાઇડ યોર ડિઝાયર, જે તમે ઓલરેડી કરી લીધું હશે. આગલા વિડીયો મોડ્યુલમાં તમને બતાવ્યું છે કે ગોલ સેટિંગ કેવી રીતે થાય છે, રાઈટ? એક ક્લેરિટી મેળવો. તમને તમારું શું સ્વપ્ન છે, તમારું શું ગોલ છે, એમ શું છે તમે તમારી લાઈફમાં, એ તમે એક પેપર પર લખી લો, રાઈટ? સેકન્ડ સ્ટેપ છે ગેટ અ ક્લિયર પિક્ચર. ઓકે, એક છબી બનાવો તમારા ગોલની. ફોર એક્ઝામ્પલ, તમારો જો બિઝનેસ વ્યવસાય ખૂબ જ સક્સેસફુલ હશે તો એ કેવો હશે? તમારી એક સરસ મજાની ઓફિસ હશે, ત્યાં 30-35-40 એમ્પ્લોઈઝ કામ કરતા હશે. તમારી ઓફિસ કેવી હશે, તમારી ખુરશી કેવી હશે, ટેબલ કેવું હશે, તમારું કોન્ફરન્સ રૂમ કેવો હશે, તમે કયા ક્લાયન્ટ્સને
સાથે મીટિંગ કરશો, એ બધું જ એક ક્લિયર પિક્ચર તમારા માઇન્ડમાં બનાવો, રાઈટ? અને જો એના લગતું કોઈ પિક્ચર મળે, ફોટો મળે ઇન્ટરનેટ ઉપરથી, ફોર એક્ઝામ્પલ તમારું ઘર, તમારું ડ્રીમ હાઉસ કેવું છે, રાઈટ? તો ઇન્ટરનેટ પર હજારો ઇમેજીસ અવેલેબલ છે, એમાંથી એકાદ તો તમારા ડ્રીમ હાઉસ સાથે થોડું તાળમેળ જે પણ ખાતી હોય એનું તમે પ્રિન્ટ આઉટ લો અને તમે વિઝન બોર્ડ પર એને મૂકી દો, રાઈટ? વિઝન બોર્ડ શું છે? તો બીજું કંઈ નથી, ખાલી એક નોટિસ બોર્ડ છે. આપણે સ્કૂલ્સમાં જોયું હશે, ઓફિસીસમાં જોયું હશે, જેની પર તમે સોફ્ટ બોર્ડ પણ કહી શકીએ છીએ આપણે, પિનઅપ કરશો, તમારું કોઈ પણ ઇમ્પોર્ટન્ટ નોટિસ હોય એ પિનઅપ કરીએ છીએ, રાઈટ? તો એવી જ રીતે એ જે પિક્ચર છે તમારા વિઝનનું, તમારા ડ્રીમ હાઉસનું, એ તમે એની પર પિનઅપ કરશો. અને પિનઅપ કર્યા પછી થર્ડ સ્ટેપ છે ફોકસ ઓન ઇટ ઓફન. તમારે એને વારંવાર જોવાનું છે, તમારે એને એવી જગ્યાએ રાખવાનું છે જે તમારી આંખોની સામે રહે. ફોર એક્ઝામ્પલ, તમે જ્યાં ઓફિસમાં કામ કરવા બેસો છો ત્યાં સામે રાખી શકો. તમે જો સ્ટુડન્ટ છો, તમારું સ્ટડી ટેબલ છે તો ત્યાં તમે સામે રાખી શકો, રાઈટ? લેડીઝ જે છે એ કિચનમાં બોર્ડ ના હોય તો નાના નાના પિક્ચર્સ કાં તો તમારા ગોલ્સ જે છે એ ફ્રિજ ઉપર તમે ચિપકાવી શકો. કેમ? કારણ કે લેડીઝનો મોટા ભાગનો સમય કિચનમાં જ જાય છે, રાઈટ? અને ત્યાં કામ કરતા કરતા ફ્રિજમાં તમે નજર રાખો, તમારા ગોલ્સ તમારી નજરની સામે રહે. પણ આઈડિયા શું છે કે એની પર આપણે વારંવાર ફોકસ કરવાનું છે. આપણા મનમાં હંમેશા એ વસ્તુ રહેવી જોઈએ. એમ નહીં કે આજે તમે સેશન અટેન્ડ કર્યું, વર્કશોપ અટેન્ડ કરી, તમે એકદમ મોટિવેટેડ છો, ગોલ્સ લખી દીધા અને પછી 10 દિવસ પછી ભૂલી ગયા કે તમે ગોલ્સ શું હતા તમારા, રાઈટ? સિરિયસલી, રિસ્પોન્સિબલી સોરી, એ ગોલ્સને અચીવ કરો, એ ડાયરેક્શનમાં આગળ વધો. અને જ્યારે પણ તમે ગોલ્સને જોતા હો છો ત્યારે એને એક પોઝિટિવ એનર્જી આપો, રાઈટ? ઘણી વખત થોડો વધારે સમય લાગતો હોય છે. આપણે બહુ જ ઇમ્પેશન્ટ હોઈએ છીએ, આપણામાં ધીરજ ઓછી છે. આપણે બધાને બહુ જ ઓછો સમય આપીએ છીએ. મને હજી હમણાં તો ચાલુ થયું, મને 2 મહિનામાં મને મારો બિઝનેસ એકદમ આસમાને જોયું. પણ દરેક સારી વસ્તુને થોડો સમય લાગે છે, તો થોડી ધીરજ રાખો, ઓકે? જ્યારે પણ વિઝન બોર્ડને જોતા હો ત્યારે એવી રીતે ના જોવો કે અરે મેં તો ક્યારનો આ ગોલ મૂક્યો છે, ભગવાન ક્યારે પૂરો થશે ખબર નહીં, જોઉં છું એની કઈ અસર પણ થાય છે કે નહીં, એવા થોટ્સથી તમે ના એને જોશો. જ્યારે પણ વિઝન બોર્ડને જોવો, એક પોઝિટિવ એનર્જી આપો કે હું જેટલી પણ વખત મારા ગોલ્સને જોઉં છું એટલી વખત હું મારા ગોલ્સની પાસે જાઉં છું, મારા ગોલ્સની દિશામાં આગળ વધું છું, રાઈટ? એ પોઝિટિવ એનર્જી આપવી બહુ જ જરૂરી છે, રાઈટ? એનાથી શું થશે? તમારું ફોકસ વધશે. આ એક વિઝન બોર્ડનું પિક્ચર છે, તમે જોઈ શકો છો. જે મેં તમને કહ્યું કે વિઝન બોર્ડ હોવું બહુ જ જરૂરી છે, કારણ કે ઘણી વખત શું થાય છે કે વિઝ્યુઅલાઇઝેશન કરતી વખતે ઘણી વખત ફોકસ નથી રહેતું. ઘણા લોકો ક્લિયરલી કદાચ વિઝ્યુઅલાઇઝ પણ નથી કરી શકતા. એ લોકોની વિઝ્યુઅલાઇઝેશન કેપેસિટી એટલી પાવરફુલ નથી હોતી, વિચ ઇઝ ફાઇન, ઓકે? બટ એને પાવરફુલ બનાવવા માટે શું કરવું જોઈએ? તો આ એક ટૂલ છે વિઝન બોર્ડ, જે આપણે બનાવી શકીએ. આમાં તમે તમારા લાઈફનો હરેક એરિયા લખી શકો છો, હેલ્થ, કરિયર, રિલેશનશિપ્સ, મની, રાઈટ? દરેક એરિયાનો એક 2 ગોલ આ વિઝન બોર્ડ પર તમે ટાંકી શકો છો, રાઈટ? જ્યારે તમે ટાંકતા હો ત્યારે એ વિશ્વાસથી ટાંકો કે અહીંયા જે હું મૂકું છું એ એક દિવસ હકીકત બનશે, ઓકે? આપણે બિલીફ ઉપર પણ વિડીયો મોડ્યુલ જોયું છે, તમે જો ન જોયું હોય તો પાછળ આગલું વિડીયો મોડ્યુલ જોવો. બિલીફ, વિશ્વાસ હોવો બહુ જ જરૂરી છે પોતાનામાં, અને આપણે જે વસ્તુ કરી રહ્યા છે, આપણે જે ગોલ્સ આપણે માટે લખી રહ્યા છે, એ બધી જ વસ્તુમાં વિશ્વાસ હોવો બહુ જરૂરી છે.
આત્મવિશ્વાસથી જ આપણે આગળ વધી શકશું. રાઈટ? તો તમે ઇન્ટરનેટ પર તમારે પિક્ચર ના લેવું હોય, તમે પોતાનું ડ્રોઈંગ સારું હોય તો તમે જાતે પણ ડ્રો કરીને લગાવી શકો છો. બટ બેસિકલી એક ક્રિએટિવ, સરસ, વાઇબ્રન્ટ, કલરફુલ વિઝન બોર્ડ બનાવવાનું છે જેને રોજે જોવાનું મન થાય. તમે અગર જો બહુ ટેક સેવી છો, તમને ટેકનોલોજીમાં બહુ રસ પડે છે, તો તમે તમારા ફોનમાં પણ એક ડિજિટલ વિઝન બોર્ડ બનાવી શકો છો. રાઈટ? બહુ બધી એપ્સ છે, કેનવા છે, ઇનશોટ છે, પોલિશ છે, ઘણી બધી એપ્સ છે જેમાં તમે તમારા મનગમતા ફોટોઝનો એક કોલાજ બનાવી શકો છો. અધરવાઇઝ તો એને મૂવિંગ વિડીયોમાં કન્વર્ટ કરી શકો છો. બધા ફોટોઝને એકસાથે જોડો અને પછી મૂવિંગ વિડીયોમાં તમે બનાવી શકો છો, જે તમે રોજ સવાર સાંજ, સવારે ઉઠો ત્યારે જુઓ, રાતના સૂતા પહેલા જુઓ. ઓકે, આ બે સમય પોતાના ગોલ્સ માટે બહુ જ જરૂરી છે. સવારે ઉઠતાની સાથે, કારણ કે આખો દિવસ એ વસ્તુ આપણા મગજમાં રહેશે, અને રાતના સૂતા પહેલા. કેમ? કારણ કે રાતના આપણે તો સૂઈ જઈએ છીએ, પણ આપણું જે સબકોન્શિયસ માઇન્ડ છે ને, એ જાગતું હોય છે. રાઈટ? તો સૂતા પહેલા જે આપણે વિચારો કરીએ છીએ, એટલા માટે કહે છે ખબર છે, સૂતા પહેલા આપણે સારો વિચારો કરવો જોઈએ, સારી વસ્તુઓ વાંચવી જોઈએ, સારી ચોપડીઓ, બુક્સ વાંચવી જોઈએ. કેમ? કારણ કે એ જ વિચારો આપણા મગજમાં રહે છે અને પછી એ જ રીતના આપણું સબકોન્શિયસ માઇન્ડ પણ કેળવાય છે. તો સૂતા પહેલા પણ એક વખત એ વિઝન બોર્ડ જોઈ લો, એની છબી તમારી આંખમાં રાખો, મનમાં રાખો, અને પછી તમે સૂઈ જાઓ. તો એ જ રીતના પોઝિટિવલી તમારું સબકોન્શિયસ માઇન્ડ ટ્યુન થશે. હવે હું તમને એક સ્ટેપ આગળ વધવા કહીશ. વિઝ્યુઅલાઇઝેશન થઈ ગયું, વિઝન બોર્ડ થઈ ગયું. હવે જો તમારે ખરેખર ફીલ લેવી હોય કે મારું આ ગોલ હકીકતમાં ફેરવાશે ત્યારે મને કેવું લાગશે, તો હું તમને એક સરસ મજાની ટીપ આપું છું. તમે ચાહો તો એને ઇમ્પ્લિમેન્ટ કરી શકો. ફોર એક્ઝામ્પલ, તમારી ડ્રીમ કાર, કોઈ પણ તમારી ડ્રીમ કાર છે, મહિન્દ્રા એક્સયુવી છે કે પછી મર્સિડીઝ, BMW, સ્વિફ્ટ, કોઈ પણ કાર છે. ઓકે, જેનું પણ તમે ગોલમાં વર્ણન કર્યું છે, એના શોરૂમમાં જાઓ અને ટેસ્ટ ડ્રાઈવ લો. એ ગાડીમાં બેસો, એ કારમાં બેસો, સ્ટીયરિંગ પકડો, આંખોને બંધ કરો અને ફીલ કરો કે આ કાર મારી છે. ત્યારે તમને શું ફીલ થાય છે? એ તમારી ફ્રીક્વન્સીઝને વધારશે. તમારી ફ્રીક્વન્સી એકદમ હાઈ થઈ જશે એ વસ્તુથી, અને તમને પાછો એક વિશ્વાસ આવી જશે કે હા, આ તો હું કરી જ શકું છું. આ કાર તો હવે મારી જ છે, હું તો આને લઈ જ લઈશ. બીજા 6 મહિનાની અંદર આ કાર મારી થઈ જશે, કે 2 મહિના, 3 મહિના, ગમે એટલા તમારી કેપેસિટી પ્રમાણે. રાઈટ? પણ તમે ટેસ્ટ ડ્રાઈવ લઈ જો, એનાથી તમારો આત્મવિશ્વાસ અને બિલીફ બંને વધશે. તમારું કોઈ ડ્રીમ હાઉસ છે, તમે કોઈ ફ્લેટ જોયો છે, કોઈ ટેનામેન્ટ, કોઈ સોસાયટીમાં જોયું છે તમે કોઈ ઘર, ઓકે, કોઈ બિલ્ડિંગ બંધાઈ રહ્યું છે, એમાં તમને ઈચ્છા છે કે મને આ બિલ્ડિંગમાં ઘર લેવું છે. તમે બિલ્ડિંગમાં જાઓ, એનો સેમ્પલ ફ્લેટ જોવો. રાઈટ? આજકાલ દરેક બિલ્ડિંગમાં એક સેમ્પલ ફ્લેટ તો હોય જ છે. ઓફિસમાં જાઓ, એમને કહો અમને આ સેમ્પલ ફ્લેટ જોવો છે. સેમ્પલ ફ્લેટ જોતી વખતે એક ક્લિયર પિક્ચર બનાવો માઇન્ડમાં કે અગર આ ઘર જો મારું છે તો હું કિચન આ પ્રમાણે ગોઠવીશ, ફર્નિચર અહીંયા ગોઠવીશ, સોફા અહીંયા હશે, મારો બેડરૂમ આ હશે, મારી બાલ્કનીમાં આ અહીંયા પ્લાન્ટ્સ હશે. રાઈટ? એક ક્લિયર પિક્ચર મેળવો, એ ફીલ કરો, અનુભવો કે તમને કેવું ફીલ થશે જો આ બધું હકીકતમાં બદલાઈ જાય. રાઈટ? આ એક સખત, બહુ જ પાવરફુલ ટેકનિક છે, અને તમે ધારો તો તમે આને ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો, કારણ કે આ બંને વસ્તુ માટે તમને કોઈ જ ના નહીં પાડે. ના ટેસ્ટ ડ્રાઈવ લેવા માટે કોઈ ના પાડશે, કે ના સેમ્પલ ફ્લેટ બતાવવા માટે કોઈ ના પાડશે. રાઈટ? સો આ તો આ મેં જસ્ટ બે એક્ઝામ્પલ છે. તમારી કોઈ બીજી ગોલ્સ હોય, બીજા ગોલ્સ હોય જેને તમે આવી રીતે રિયલિસ્ટિક એક્સપિરિયન્સ મેળવી શકો છો, તો તમે
ડેફિનેટલી કરી શકો છો, રાઈટ? આ સાથે જ આપણે આવીએ છીએ આજના ટાસ્ક ઓફ ધ ડે. શું છે આજનું ટાસ્ક? સિમ્પલ, તમારે વિઝન બોર્ડ બનાવવાનું છે. તમારા જે ગોલ્સ છે, તમે આગલા વિડીયો મોડ્યુલ જોઈને તમે ગોલ સેટિંગ કર્યું હશે, એને જ ધ્યાનમાં રાખીને તમારે એક તમારું વિઝન બોર્ડ બનાવવાનું છે. અગર તમારી પાસે સોફ્ટ બોર્ડ ના હોય ને, કશો વાંધો નહીં, ટેન્શન ના લેશો. એક ચાર્ટ પેપર પર તમારા જે મનગમતા ફોટોસ છે, તમારા ગોલ્સ પ્રમાણેના, એ તમે સ્ટિક કરીને એ ચાર્ટ પેપરને તમારી નજરની સામે રાખી શકો છો. તમારું ડ્રોઈંગ જો બહુ સારું હોય તો તમારે પ્રિન્ટ આઉટ લેવાની પણ જરૂરત નથી. તમે નાનકડા ડ્રોઈંગ્સ કરીને તમારા ગોલ્સનું પિક્ચર બનાવી ક્રિએટ કરી શકો છો અહીંયા ત્યાં ચાર્ટ પેપર ઉપર જ, અને પછી તમારી વર્ક ડેસ્ક ઉપર કે ક્યાંય પણ તમારી નજરની સામે, બેડરૂમમાં બેડ સાઇડ ઉપર ક્યાંય પણ રાખી શકો છો, રાઈટ? મેક અ વેરી કલરફુલ વિઝન બોર્ડ. ઓકે, સરસ મજાના પિક્ચર્સ એડ કરો, કલર્સ એડ કરો, રંગબેરંગી બનાવો એને, કે તમને રોજ જોવાનું ગમે, રાઈટ? તમે એક ફિઝિકલ વિઝન બોર્ડ પણ બનાવી શકો છો, અથવા તમે જેમ કહ્યું એમ ફોનમાં ડિજિટલ વિઝન બોર્ડ પણ બનાવી શકો છો. હવે આગલી બેચમાં ઘણા લોકોએ એવો સવાલ પૂછ્યો કે અમને ગમતું નથી કે અમારું વિઝન બોર્ડ કોઈ બીજા જુએ, તો અમારે શું કરવું? તો એમાં તમે 2-3 વસ્તુ કરી શકો છો. એક તો જે ચાર્ટ પેપર છે ને તમારે કબર્ડની અંદર લગાવી શકો છો, અથવા તો કબર્ડનો જે દરવાજો છે, તમારા કબાટનો જે દરવાજો છે, ત્યાં અંદરની સાઈડ લગાવી શકો છો, રાઈટ? બીજું તમે એ કરી શકો છો કે બુક, સ્ક્રેપ બુક છે કે જાડા પાના વાળી બુક છે, ઓકે, ચાર્ટ પેપર વાળી બુક છે, અથવા તો ચાર્ટ પેપરને ફોલ્ડ કરીને આમ બુક જેવું બનાવી દો, એની અંદર તમે પિક્ચર્સ રાખો, અને પછી એ બુકને તમે ક્યાંય પણ તમારી બેકપેકમાં રાખી શકો, તમારી ઓફિસ બેગમાં રાખી શકો છો, અથવા તો તમારી ક્યાંય પણ કોઈ તમારા કબાટમાં જ્યાં બહુ લોકો પહોંચી ના શકતા હોય એવી જગ્યાએ તમે મૂકી શકો છો. આ 2-3 આઈડિયા છે. અધરવાઇઝ ઘરમાં જો તમે તમારા ગોલ્સ હોય અને તમે ઘરના લોકો સાથે શેર કરવા માંગતા હોય, દેટ ઇઝ પરફેક્ટલી ઓલ રાઈટ. એમાં કંઈ સિક્રેટ જેવું છે નહીં. હા, બટ બને ત્યાં સુધી બહુ બધા લોકો સાથે તમારા ગોલ્સ, તમારા વિઝન, તમારી ડ્રીમ્સ બને ત્યાં સુધી શેર ન કરવા, કારણ કે આપણને ખ્યાલ નથી કે કોઈનું ઇન્ટેન્શન કેવું હશે, રાઈટ? જરૂરી નથી કે બધાનું ઇન્ટેન્શન સારું જ હોય. એટલે જ્યાં સુધી આપણે એક મુકામે ના પહોંચી જઈએ ત્યાં સુધી આપણે બધાને બધી જ વસ્તુ કહેવાની જરૂર નહીં. અમુક વસ્તુ માટે આપણે આપણી પાસે જ રાખીશું, રાઈટ? આ સાથે જ આપણે એન્ડ ઓફ ધ સેશન પહોંચ્યા છે. મને આશા છે કે આ વિડીયો મોડ્યુલ તમને ગમ્યું હશે, તમને પ્રેરણા મળી હશે કે તમે પણ એક વિઝન બોર્ડ બનાવો અને તમારા ગોલ્સને હંમેશા તમારા નજરની સામે રાખો, કારણ કે એ જે અચીવમેન્ટ પ્રોસેસ છે, જે અકમ્પ્લિશ્ડ કરવાનો જે સમય છે, એ થોડો ઓછો થઈ જાય અને તમને પણ રોજને રોજ મોટિવેશન મળતું રહે કે મારે આ દિશામાં આગળ વધવાનું છે, મારે આ બધી વસ્તુઓ મારી લાઈફમાં અચીવ કરવી છે, ડ્રીમ્સ અને ગોલ્સ મારા માટે અને મારા ફેમિલી માટે, રાઈટ? સો વિશ યુ ઓલ ધ બેસ્ટ. સરસ મજાનું વિઝન બોર્ડ બનાવો. કોઈ પણ તકલીફ હોય તમે ત્યાં કોમેન્ટ, ત્યાં અમારી સાથે શેર કરી શકો છો, અમને મેસેજ કરી શકો છો, પૂછી શકો છો કે ક્યાં તમને મળશે, કઈ રીતના અમે